હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર નમ્રતા ત્રિવેદી. તો આના આગળના વિડીયોમાં આપણે જોયું હતું એટોપિક ડર્મેટાઇટિસ વિશે. આ વિડીયોમાં આપણે જોઈશું સિબોરિક ડર્મેટાઇટિસ વિશે. સિબોરિક ડર્મેટાઇટિસ છે એ પણ એન્ડોજેનિયસ ટાઈપ ઓફ એક્ઝિમા છે. સિબોરિક ડર્મેટાઇટિસ છે એમાં પણ સ્કિનમાં ક્રોનિક ઇન્ફ્લામેશન જોવા મળશે. સિબોરિક ડર્મેટાઇટિસ છે એ જનરલી સેબેસિયસ ગ્લેન્ડ વાળા એરિયામાં વધુ જોવા મળશે. સેબેસિયસ ગ્લેન્ડનું શું કામ છે? તો કે એ સિબમ પ્રોડક્શન કરે છે એ જનરલી હેર ફોલિકલ વાળા એરિયામાં વધુ જોવા મળશે. હવે સિબોરિક ડર્મેટાઇટિસ છે એ મેઇનલી ઈસ્ટ મેલેસેસિયા ફરફરના લીધે થાય છે. આ ઈસ્ટ છે એટલે કે ફંગસ છે એ સ્કિનમાં નોર્મલી પ્રેઝન્ટ હોય છે, પણ જ્યારે એનો ઓવરગ્રોથ જોવા મળે છે ને ત્યારે સિબોરિક ડર્મેટાઇટિસ જોવા મળે છે. સિબોરિક ડર્મેટાઇટિસ ઇન્ફન્ટમાં પણ જોવા મળે છે અને એડલ્ટમાં પણ જોવા મળે છે. હવે સિબોરિક ડર્મેટાઇટિસ છે એમાં ઇન્ફન્ટ અને એડલ્ટમાં સિમ્ટમ્સ અલગ અલગ હોય છે. ઇન્ફન્ટમાં છે એ 3rd મંથ ઓફ લાઈફમાં સિબોરિક ડર્મેટાઇટિસ સ્ટાર્ટ થાય છે અને 18 મંથ સુધી જનરલી રહે છે. ઇન્ફન્ટમાં છે એ સ્કાલ્પ એરિયા છે, નેપકિન એરિયા છે, એક્ઝિલા છે એને મેઇનલી અફેક્ટ કરે છે. સ્કાલ્પમાં શું જોવા મળે છે કે સ્કાલ્પમાં એકદમ રેડનેસ અને યલો કલરનો પેચ જોવા મળે છે. સાથે સાથે જે સ્કાલ્પ છે એમાં એકદમ સ્ટીકીનેસ જોવા મળે છે અને નેપકિન એરિયાને પણ મોસ્ટલી સિબોરિક ડર્મેટાઇટિસ અફેક્ટ કરે છે. હવે જોઈએ એડલ્ટ સિબોરિક ડર્મેટાઇટિસ વિશે. એડલ્ટ સિબોરિક ડર્મેટાઇટિસ છે એ 20 થી 40 વર્ષની એજમાં જોવા મળે છે અને એ જનરલી સ્કાલ્પને ઇન્વોલ્વ કરે છે. એને કહેવાય પિટિયાસિસ કપાઇટિસ. સ્કાલ્પમાં છે રેડનેસ જોવા મળે, સાથે સાથે ઇચિંગ અને વ્હાઇટ કલરની ગ્રીસી લુકિંગ સ્કેલ પણ જોવા મળે છે, એટલે કે વ્હાઇટ કલરની સ્કિન માંથી ફોતરીઓ ઉખરેલી જોવા મળે છે. સ્કાલ્પ સિવાય બીજા ભાગ લાઈક બેક ઓફ અપર ચેસ્ટ છે, આઈબ્રોઝ છે, એક્ઝિલા છે એ બધાને પણ અફેક્ટ કરે છે. મેઇન ડેન્ડ્રફ અને સિબોરિક ડર્મેટાઇટિસનો ડિફરન્સ શું છે? તો કે ડેન્ડ્રફ હશે જો તો એ ખાલી સ્કાલ્પમાં જોવા મળશે, પણ સિબોરિક ડર્મેટાઇટિસ છે જે ડેન્ડ્રફના ફોર્મમાં પ્રેઝન્ટ હોય છે એ જનરલી આઈબ્રોઝમાં પણ જોવા મળશે, નેઝોલેબિયલ ફોલ્ડમાં પણ જોવા મળશે, અપર પાર્ટ ઓફ ચેસ્ટમાં પણ જોવા મળશે, બેકમાં પણ જોવા મળશે. થેન્ક યુ.